ઘાત અને ઘાતાંક ધોરણ 8ની અંદર પ્રકરણ 12મું, જેમાં ઘાત એટલે એમાં આધાર અને ઘાતાંક મળે એટલે ઘાત સ્વરૂપ થાય. અહીંયા 10ની 24 ઘાતમાં 10 આધાર છે અને 24 ઘાતાંક છે. જો એ પૃથ્વીનું વજન આટલું મોટી સંખ્યામાં તમે શૂન્ય લખવા બેસો તો તમને ગડબડી થાય, તકલીફ થાય, વાંચવામાં ટાઈમ લાગે. તેને ટૂંકા સ્વરૂપમાં ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય છે. હવે ઘાત સ્વરૂપ એટલે શું છે? તો ઘાત સ્વરૂપ એટલે આપેલી કોઈ જે સંખ્યા છે, દાખલા તરીકે તમારી પાસે તમને 8 લખીને આપી છે 8, તો 8ના અવિભાજ્ય અવયવ પાડ્યા, જેની અંદર જે સંખ્યાઓ સમાન છે ગુણાકાર સ્વરૂપમાં તેને આપણે ટૂંકમાં દર્શાવીએ છીએ. કેટલી વાર 2 આવે છે? તો 3 વાર, જેને 2ની 3 ઘાત એમ કહેવાય. તો 8 જે છે તેને ઘાત સ્વરૂપે 2ની 3 ઘાત, 2ની 3 ઘાત કહેવાય. તો 2ની 3 ઘાત આ રીતે તમે 2ની 3 ઘાત દર્શાવી શકો છો. ટૂંકમાં પુનરાવર્તિત ગુણાકારનું ટૂંકું રૂપ એટલે ઘાત સ્વરૂપ. જેમ આપણે ભણી ગયા સરવાળા હોય પુનરાવર્તિત, તો એને ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ. તો પુનરાવર્તિત ગુણાકાર હોય, પુનરાવર્તિત ગુણાકાર જો સેમ છે તો તેને આપણે ટૂંકમાં કેટલી વાર આવ્યા છે તે ઉપર ઘાતાંક સ્વરૂપે દર્શાવીએ છીએ. હવે નવી વાત શીખવાની છે. ઋણ સંખ્યા ઘાતાંક તરીકે હોય ત્યારે તેની કિંમત કેવી રીતે શોધવી, બરાબર છે. બીજું બધું તો તમને આવડે છે. 10ની 2 ઘાત એટલે 10 × 10, આ બધું તમે શીખી ગયા છો. પણ સમજો કે 10ની -1 ઘાત, તો 10ની -1 ઘાત કેવી રીતે આવી? તો 10ની 1 ઘાત વડે 100ને ભાગો તો 10 રહે, 10ને 10 વડે ભાગો તો 1 થાય, જવાબ 0 ઘાત આવે. તો 10ની -1 ઘાતનો જવાબ શું આવે? તો 10 વડે એને ભાગો એટલા આવે. મતલબ 10ની -1 ઘાત એ શું દર્શાવે છે? 1/10, 1/10. એટલે 10ની -2 ઘાત શું દર્શાવે છે? તો 1/10ની 2 ઘાત. ટૂંકમાં જ્યારે પણ ઘાતાંક ઋણ આવે તો એનું તમે જ્યારે ઘાત સ્વરૂપ ધન કરવા માગો છો ત્યારે ત્યારે શું થાય છે? તો એ ધન કરવા માગો ત્યારે 10ની 1/10ની -2ની જગ્યાએ +2 થઈ જશે, 1/10ની 2 ઘાત થશે. એ જ રીતે 10ની -3 ઘાતને પણ લખી શકાય. 10ની -10નું મૂલ્ય કેટલું થાય? માઇનસનું તમારે 1/10ની 10 ઘાત કરી દેવાનું. આ રીતે 3 માટે પણ કરી શકો, બરાબર. 3ની -1 ઘાત એટલે 1/3 3ની -2 ઘાત એટલે 1/3ની 2 ઘાત. જો આ બધા તમે દર્શાવેલા છે, પરફેક્ટ છે ને? જો એક તમને સિદ્ધાંત ખ્યાલ આવી ગયો. કોઈ પણ સંખ્યા જે છે તેને તમારે અહીંયા આગળ અંશમાં છે તો ધન ઘાતાંક છે, તો એનું તમારે જ્યારે ઋણ સ્વરૂપ લખવું હોય ઘાતાંકનું ત્યારે 1/છેદમાં તમારે લખવું પડે, અને ઉલટું 1/છેદમાં હોય તો તમારે અંશમાં કરવું પડે. હવે આ સિદ્ધાંત તમારે યાદ રાખવાનો. એની -m ઘાત એ એની m ઘાતનો વ્યસ્ત છે. મતલબ 2નો ગુણાકાર કરો તો જવાબ શું આવે? 1 આવી જાય. નિમ્નલિખિત સંખ્યાના વ્યસ્ત શોધો. તમને આવડે શોધતા? તો તમે એનો વ્યસ્ત શોધી કાઢો. ચલો જાતે કરજો. હવે વિસ્તૃત સંખ્યા 1425, 1 એ 1000ના સ્થાનમાં છે તો 10ની 3 ઘાત, 4 એ 100ના સ્થાનમાં છે, 4 ગુણાકાર 10ની 2 ઘાત, અને 2 એ એકમના સ્થાનમાં છે, 10ની 1 ઘાત, અને 2 એ દશકના સ્થાનમાં છે એટલે 10ની 1 ઘાત, અને 5 એકમના સ્થાનમાં છે એટલે 10ની 0 ઘાત. એ રીતે બીજું વિસ્તૃત સ્વરૂપ આપે છે 1425.36. 36નો મતલબ શું? 3 દશાંશ, 0.36, 3 દશાંશ અને 6 સત્તાંશ. દશાંશ છે એટલા માટે શું થયું? છેદમાં 10 આવ્યો. છેદમાં 10 આવ્યો એટલે આગળ સમજાવ્યું તે પ્રમાણે છેદમાં 10 આવ્યો તો 10ની 1 ઘાત કહેવાય. એને ઉપર અંશમાં લઈ જશો એટલે -1 ઘાત થશે. સેમ તમારે 10ની 6/10ની 2 ઘાત જે ધન છે નીચે છેદમાં, તો અંશમાં લઈ જશો તો એ ઋણ ઘાત તરીકે આવશે. તો આ રીતે તમે યાદ રાખો. એકદમ જો અહીંયા કરીને આપે છે, તમે યાદ રાખો. હવે આ સિદ્ધાંત આપણને યાદ છે કે આધાર સરખા હોય અને ઘાત સ્વરૂપનું જ્યારે ગુણાકાર હોય ત્યારે એમાં આધાર પર ઘાતાંકોનો સરવાળો તમે લખી શકો છો. આ સિદ્ધાંત અહીંયા કોઈપણ શૂન્યતર સંખ્યા એ માટે આ નિયમ સાચો છે. શૂન્ય સિવાયની સંખ્યા શૂન્ય ઘાત લેતા નથી.
કોઈપણ સંખ્યાની 0 ઘાત 1 થાય એવું નહીં બોલવાનું. શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યાની 0 ઘાતની કિંમત 1 થાય છે. જો આ બધા દાખલા તે સ્વરૂપને ધ્યાનમાં રાખીને આપ્યા છે. સાદુરૂપ આપી ઘાત સ્વરૂપ લખો. તમે આને જાતે લખી શકશો. અહીંયા જુઓ બીજા ઘાતાંકના નિયમો. જ્યારે ભાગાકાર હોય ત્યારે તમને ખબર છે કે આ જ્યારે n ઘાત છે એ ઉપર જશે તો માઇનસ થઈ જશે. જ્યારે ઘાત સાથે ઘાત કૌંસ બાર હોય તો ઘાતાંકોનો ગુણાકાર થાય. આ રીતે તમે જો ઘાતાંક સમાન હોય તો તમે કૌંસ કરીને આધારને 1 કરીને તમે લખી શકો છો. એની શૂન્ય ઘાત બરાબર 1 ક્યારે? જ્યારે એ શૂન્યતર અચળ હોય ત્યારે કોઈ પણ સંખ્યા. કિંમત શોધો. ઉદાહરણ 1ની અંદર 2ની -3 ઘાત. તો 2ની -3 કરીને કિંમત ક્યારે શોધવાની નહીં, 1/2ની 3 ઘાત કરવાની. અને એ કર્યા પછી તમારે શું કરવાનું છે? અહીંયા આગળ 1/2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 એટલે 8 થઈ જશે. સેમ તમે બીજાની પણ કિંમત શોધી શકશો. સાદુરૂપ આપો. આધાર સરખા છે. આધાર સરખા શું થાય? ઘાતાંકોનો સરવાળો, જે આપણો નિયમ છે 5 + -10. 5 + -10 એટલે શું થાય? એક ધન સંખ્યાની એક ઋણ સંખ્યા બાદબાકી કરવાની, મોટાની નિશાની મૂકવાની અને એ રીતે તમે એનો જવાબ કરી શકો છો. 4ની -3ને આધાર 2 હોય તેવા ઘાત સ્વરૂપે દર્શાવો. તો 4 કાઢ નાખીને 4ની જગ્યાએ શું લખવાનું? 2 × 2. તો 2ની 2 ઘાત થાય. એ પ્રમાણે તમે એને ઘાત સ્વરૂપે રજૂ કરી શકો છો, જેમાં ઘાતાંકના ઘાત ઉપર ઘાતના ગુણાકારનો નિયમ લાગુ પડે છે. એ રીતે સાદુરૂપ આપો. હંમેશા યાદ રાખો, સાદુરૂપ આપતી વખતે તમારે પહેલાં કૌંસની અંદર ક્રિયા પહેલાં પૂરી કરવાની અને પછી કૌંસ ઓપન કરીને પછી આગળ તમારે વધવાનું હોય છે, જે તમને ઉદાહરણની અંદર સરસ રીતે સમજાવેલું છે. તમે ધીરે રહીને એ જો. ઉદાહરણ 5 જે છે, 3ની m + 1 અને ગુણાકારમાં -3ની 5 બરાબર -3ની 7 હોય તો m શોધો. હવે તમારે m શોધવું સહેલું થઈ ગયું. કેમ? કારણ કે આધાર સરખા હોય તો ઘાતાંકોનો શું થાય? ગુણાકારમાં સરવાળો થાય. m + 1 + 5 = 7 એમ કરી દેવાનું છે. અને એમ કરશો એટલે એમને સબ્જેક્ટ કરો એટલે તમને m કેટલા છે? તો m 1 છે તેવું તમને મળી જશે. તો m = 1 એવું મળી જશે. આવું 2/3ની -2 ઘાતની કિંમત શોધો. તો ક્યારેય ઋણ સંખ્યાની ડાયરેક્ટ કિંમત શોધવાની નહીં, તેને આપણે શું કરીશું? ધન કરી દઈશું. તો એને આપણે ધન કરવા માટે શું કરવું પડે? તો આ રીતે છૂટા પાડીને છેદની સંખ્યા અંશમાં અને અંશની સંખ્યા છેદમાં કરીને કરવાનું. અથવા તો ડાયરેક્ટ આને જો કરવું હોય તો તમારે યાદ રાખો, આ જે ઘાતનો આધાર છે ને એ ધન કરવો હોય, ઘાતાંક તમારે ધન કરવો હોય તો 2 કર્યો તો અહીંયા જે છે એનું વ્યસ્ત સ્વરૂપ લખી નાખો. 2/3ની જગ્યાએ 3/2 અને કિંમત શોધી કાઢવાની. એ રીતે સાદુરૂપ આપો. મોટી કિંમત હોય તો પણ તમે આ રીતે જ ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને તમે એ દાખલાઓને કરી શકો છો. સ્વાધ્યાય 12.1 કિંમત શોધો. ચલો, પહેલો દાખલો છે, હું એક કરાવીશ. 3ની -2 ઘાત. તો આ કઈ રીતે લખાય? 3ની -2 ઘાત. તો ડાયરેક્ટ કિંમત ના શોધાય. 1/3ની 2 ઘાત. અને 1/3ની 2 ઘાત એટલે શું? 3 ગુણાકારમાં 3 છેદમાં 3 તારી 9. જવાબ આવે 1/9. એ જ પ્રમાણે -4ની -2 ઘાત. -4ની -2 ઘાત એટલે 1/-4ની ધન 2 ઘાત થઈ જશે. અને એ પછી તમારે કરવાનું 1/-4 ગુણાકારમાં -4 અને થશે 1/2 ઋણ સંખ્યાનો ગુણાકાર ધન સંખ્યા મળશે. તો 1/16. એ જ પ્રમાણે આગળ ત્રીજામાં અહીંયા પણ તમને આપ્યું છે ત્રીજામાં કે 1/2. તો આને ડાયરેક્ટ કરવો તો મેં તમને સમજાવ્યું હતું. -5 હોય તો +5 કરી દો. આ સંખ્યાનું વ્યસ્ત કરી દો 2/1. હવે આની કિંમત કરો. 2ની 5 ઘાત એટલે 2 × 2 = 4, 2 × 8 = 16, 32. છેદમાં 1ની કિંમત લખવાની જરૂર છે નહીં. છેદની 1 હોય ત્યારે લખતા નથી, કારણ કે દરેક સંખ્યાના છેદમાં 1 તો હોય જ. સાદુરૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. ધન ઘાતાંક તરીકે દર્શાવવાનું છે. પહેલાં તમે આ બે જે છે એને ભાગાકારનો નિયમ લાગુ પડે. ચલો, ધન ઘાતાંક દર્શાવવું હોય તો -4ની 5 - 8 થશે, કારણ કે ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી. -4 5માંથી 8 જાય તો શું રહે? -3. હવે આને કરો. ચલો, આ ઋણ ઘાતાંક ચાલે નહીં તો 1/4ની 3 ઘાત -4ની 3 ઘાત અને આ 3 ઘાત કभी -4 ગુણાકારમાં -4 ગુણાકારમાં -4 ચોકો 16 16 ચોક 64. જવાબ શું આવશે? -1/64 તમારો
આનો કિંમત આવશે. પણ આપણને ઘાત સ્વરૂપ જ કીધું છે એટલે આપણે આ કિંમત લાવવાની જરૂર છે ને આટલે આવીને તમારે અટકી જવાનું રહેશે. એ જ પ્રમાણે બીજામાં આપ્યું છે ધન ઘાતાંક મેળવો. તો ધન ઘાતાંક મેળવતી વખતે તમારે અહીંયા આગળ પણ સેમ તમારે એ જ પ્રકારને કરો છે. 1ની 2 ઘાત કરો, 2ની 3 ઘાતની 2 ઘાત કરો તો જવાબ આવશે 1/2ની 3 દુ 6 ઘાત. આ એનું ઘાત સ્વરૂપ થશે. અહીંયા ત્રીજામાં પણ જોઈ લો, આ ધન આપ્યું જ છે, આ પણ ધન આપ્યું જ છે. તો પહેલાં એને છૂટા પાડ દો. -3ની 4 ઘાત, 5ની 4 ઘાત, 3ની 4 ઘાત. હવે તમારે આધાર સરખા હોય તે શોધી કાઢવાનું. આધાર સરખા છે તેવા કોણ છે? તો કે આ માઇનસ છે. પણ આ -3 છે ને આ 3 છે, તેથી એવું ચાલે નહીં. તેથી તમે એક છૂટું પાડો, એક સ્ટેપ લો. -1 3ની 4 ઘાત ગુણાકારમાં 5ની 4 ઘાત છેદમાં 3ની 4 ઘાત. હવે આ 3ની 4 ઘાત અને આ 3ની 4 ઘાત એ બંનેને તમે સાથે રાખી દો. તો 3ની 4 અને 4 ભાગાકારમાં છે એટલે 3ની શું થશે? 0 ઘાત થશે. અને તેથી એની કિંમત 1 થશે એટલે -1 અને 5ની 4 ઘાત એટલે -5ની 4 ઘાત. એમ તમને એની કિંમત ઘાત સ્વરૂપે મળશે. તો આ રીતે તમે બીજા દાખલા પણ જાતે કરી શકશો. એના પછી આવે છે ત્રીજો, કિંમત શોધો. કિંમત શોધો એની અંદર પણ તમારે કિંમત શોધતી વખતે શું કરવાનું છે? તો ડાયરેક્ટ કિંમત શોધો. ચલો આની જો આપણે સાદુરૂપ અપાતું તો આપી શકો, પણ સરવાળો છે એટલે સાદુરૂપ નહીં અપાય. કોઈપણ સંખ્યાની 0 ઘાત શૂન્ય સિવાય તો 1 આવે. 1/, આ -1 ઘાત છે એટલે 1/4 થશે, કૌંસના કૌંસ, વત્તા 2ની 2 ઘાત એટલે કિંમત થશે 2ની 2 ઘાત એટલે કિંમત થશે 4. હવે પહેલાં આનો લસા લઈ લો. કૌંસની ક્રિયા પહેલાં કરવાની, કૌંસ ભાગુ સભા. તો 4 × 4 ને 5/4 ગુણાકારમાં 4 4 4 કટ થશે, જવાબ આવશે 5. અહીંયા 4 4 કટ કરવા એ જરૂરી લાગે, બરાબર છે, પણ અહીંયા આગળ મોટેભાગે જ્યારે ઘાતાંકનો ઉપયોગ કરીએ ત્યારે 4 4 કટ કરવા યોગ્ય છે નહીં. તેથી આપણે શું કરીશું? તો અહીંયા આગળ 4 અને 4 કટ કર્યા કરતાં 4ની 1 ઘાત ગુણાકારમાં 4ની 1 ઘાત બરાબર 5 ગુણાકારમાં 4ની 1 - 1 એટલે 0 ઘાત. એટલે કોઈપણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1, એટલે જવાબ આવશે 5. તમારો આ રીતે 5 જવાબ આવશે. તો આ રીતે તમે બીજા દાખલાઓને ગણી શકશો. આ જો મોટી લાગે તમને, થોડી અઘરી લાગે, પણ આમાં અઘરું કંઈ છે નહીં. પહેલાં મેં તમને સમજાવ્યું. આને ધન કરવા માટે શું કરવાનું? તો આપેલી આધારનો વ્યસ્ત કરી દેવાનો, આપેલા આધારનો વ્યસ્ત કરી દેવાનો, આપેલા આધારનો વ્યસ્ત કરી દેવાનો. બસ હવે સહેલું થઈ ગયું આપણું. જો 2ની 2 ઘાત એટલે 4, 3ની 2 ઘાત એટલે 9, 4ની 2 ઘાત એટલે 16. બસ આનો સરવાળો કરી દો એટલે તમને એની કિંમત તમને મળી જાય છે. આ પણ એ જ રીતે લાગે તમને અઘરું, પણ આખા કૌંસની ઉપર તમે જે કંઈ કિંમત કરશો એનો જવાબ 0 ઘાત આવશે. અને કોઈપણ સંખ્યાની 0 ઘાત કિંમત 0 સિવાયની હોય તો જવાબ 1 મળશે. એટલે ડાયરેક્ટ તમે 1 કહી શકો. ઘાત ઉપર ઘાત હોય તો ઘાતાંકોનો ગુણાકાર, ઘાત ઉપર ઘાત હોય તો ઘાતાંકોનો ગુણાકાર. તો આ બેનો ગુણાકાર કેટલો થાય? તો -4 થાય. આ -4 થાય. તો હવે -4 કાઢવા માટે તમને સમજાયું શું કરવાનું? આધારને વ્યસ્ત કરી દેવાનું. 3/2 એની 4 ઘાત થાય. બસ હવે કિંમત કરી નાખો. ચલો કિંમત કરો. 3 તારી 9 તારી 27 તારી 81. તો આ ધન છે, આ 4 વખત આવશે એટલે 81 ધન થઈ જશે. 2ની 4 ઘાત 2 × 2 = 4, 2 × 8 = 16. જવાબ આવશે 81/16. તો આ રીતે તમે આજના આ દાખલા કરજો. એના પછીના દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ કરાવીશું. તો તમારે ઉદાહરણના દાખલા અને અત્યાર સુધી જે મેં કંઈ સમજાયા છે તે દાખલા તમારે હોમવર્કમાં કરી લેવાના છે. ખાસ ઉદાહરણના દાખલા તમે બધા જ કરી લેજો, લખી લેજો ઉદાહરણ 7 સુધી. તો તમને એના નાના નાના પણ ગુણધર્મો છે એની જાણકારી અને સાદુરૂપ કેવી રીતે આપવું તેની પણ તમને માહિતી અને પદ્ધતિ ખ્યાલ આવી જશે. તો આજે હોમવર્કની અંદર સ્વાધ્યાય 12.1 પ્રશ્ન 1, 2 અને 3 સુધી આપણે કરીશું. 4થી આપણે આગળના વખતે કરીશું. તો આટલું હોમવર્કમાં કરી લેજો. પરીક્ષા તમારી આવી રહી છે તો તેની પણ તૈયારી કરતા રહેજો.